રાધે રાધે મિત્રો, આજે આપણે જોઈશું ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 2, જેમાં સંજય ધૃતરાષ્ટ્રને પેલા શ્લોકનો જે ધૃતરાષ્ટ્રે જે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ આપે છે. સંજય એમ કહે છે કે હે રાજા, પાંડુપુત્રોની સેનાની વ્યૂહરચનામાં ભટકાયેલી જોઈને દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને આવા શબ્દો કહે છે. એટલે મીન્સ કે દુર્યોધન જ્યારે આ બધું જોવે છે, પાંડુપુત્રોની જે સેના છે તેની વ્યૂહરચના જોઈને તે તરત જ શું કહેવાય કે દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને બધું કહે છે. કેમ કે અહીંયા છે ને જે દુર્યોધન છે ને અંડર કોન્ફિડન્સ દેખાય છે. તો આપણે શ્લોક 2 પરથી એ શીખવાનું છે કે જ્યારે આપણે જોયું એમ શ્લોકમાં દુર્યોધનને આ બધું જોઈને દ્રોણાચાર્ય પાસે જવું શું કામ પડે છે. તમે વિચારજો કે શું કામ એ ગયા. એનો મતલબ એમ છે કે દુર્યોધન પોતે અંડર કોન્ફિડન્સ છે, છતાં શું કહેવાય એક રાજા તરીકે ઉલ્લેખ થયો છે એના છતાં પણ દ્રોણાચાર્ય પાસે જવું પડે છે. આનો મતલબ સીધો એમ જ છે કે આપણે એ સહારો લે છે એક પ્રકારે દ્રોણાચાર્ય. હવે આની પરથી આપણે શીખવાનું એ છે કે આપણે જે પણ કાંઈ કરીએ આપણા લાઈફમાં, આપણી જીવનમાં ગમે તે પણ પોતાના દમથી કરવાનું છે. આપણે નથી કોઈનો સહારો લેવાનો. હા, સલાહ લેવાની એ વાત બરોબર છે, સલાહ લઈ શકાય, કહેવાય રોડ મેપ લઈ શકાય, પણ જે કરવાનું છે આપણે કરવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. આપણે કોઈ પણ પ્રકારે આપણી લાઈફમાં ગમે એ ફિલ્ડમાં આગળ વધશું, આપણે આપણી જાતે જ બધું કરવું પડશે, બરાબર. એટલે આપણે મેઇન પોઈન્ટ તો એ જ છે કે કોઈનો સહારો નથી લેવાનો. મદદ લઈ શકો, પણ કોઈના ઉપર ડિપેન્ડ થઈને તમે આગળ વધો એ કોઈ પ્રકારે કંઈ છે જ નહીં. એમાં તમારા કર્મોનું કંઈ મહત્વ જ નથી. એમાં અમુકના બીજાના કર્મો ઇમ્પોર્ટન્ટ દેખાય છે. એ જ રીતે આજના માટે બસ એટલું. નેક્સ્ટ એપિસોડ શ્લોક 3. રાધે રાધે.